નમસ્કાર દર્શક મિત્રો, જનઅર્બન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ડભોઈના ધારાસભ્યએ મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને રજૂઆત કરી. વડોદરાના વાઘોડિયા રોડની પાયલ સોસાયટીના 19 લોકો શ્રીનગરના ફસાયા. પરમાર પરિવારના 19 લોકો ફસાતા ધારાસભ્ય સોટ્ટા પાસે મદદ માગી. ધારાસભ્ય શૈલેન્દ્ર મહેતા સોટ્ટાએ સરકારનું ધ્યાન દોર્યું. સરકાર તમામ ફસાયેલા લોકોને પરત લાવવા વ્યવસ્થા કરશે. ધારાસભ્ય શૈલેષ મહેતા હાલના તબક્કે હડબડી લોકો ન કરે તેવી અપીલ કરતા ધારાસભ્ય શૈલેષ મહેતા થોડી સ્થિતિ સામાન્ય થતાં તમામ ગુજરાતીને પરત લાવવા સરકાર વ્યવસ્થા કરશે. આવા જ સમાચાર જોવા માટે જોડાઈને રહો જનઅર્બન ન્યૂઝ સાથે. અમારી ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ. ગઈકાલે મારી પર શ્રીનગરથી વાઘોડિયા રોડ પર પાયલ પાર્ક સોસાયટીના 19 જણા પરમાર ફેમિલીના ત્યાં શ્રીનગરમાં ફસાયેલા છે. શારજા કાશ્મીર નામની હોટલ છે, ત્યાં એ લોકો રોકાયા છે. તેઓનો ફોન આવ્યો હતો કે અમે આવી રીતે અહીંયા ફસાયેલા છીએ અને અમને મદદની જરૂર છે. ત્યાં હાલની તારીખમાં કર્ફ્યુ છે. ગઈકાલે સર્ચ ઓપરેશન પણ ચાલુ હતા અને એના કારણે મેં રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીના પર્સનલ સેક્રેટરી આશીષભાઈ વાળા સાથે વાત કરી. એમને આખું એમનું લિસ્ટ અને ફોન નંબરો મોકલ્યા હતા. ત્યાર પછી આપણા ચીફ મિનિસ્ટર ભૂપેન્દ્રભાઈ પટેલના પર્સનલ સેક્રેટરી પ્રણવભાઈ પારેખને ફોન કર્યો હતો. એમની સાથે વાત થયા પછી એમને પણ આખું લિસ્ટ મોકલી આપ્યું હતું. અને સીએમઓમાં જે આપણા ભૂતપૂર્વ કલેક્ટર હતા, અત્યારે સીએમઓમાં સેક્રેટરી છે અવંતિકા બેન સાથે પણ વાત થઈ. જેઓ આ બાબત સંભાળી રહ્યા છે હમણાં, એટલે એમણે પણ આખી વિગતો જાણીને એ બાબતે ત્યાં કંટ્રોલમાં જાણ કરી હતી. આ બાબતની જાણ મેં દેશના હોમ મિનિસ્ટરને ત્યાં પણ કરી હતી. એમને ગઈકાલ રાત્રે મેં ફોન કર્યો હતો કે અગત્યની મિટિંગમાં બિઝી હતા, પણ આજે સવારે 8:45 વાગે એમનો ફોન આવ્યો હતો કે શું હતું. ત્યારે મેં એમને પણ વાત કરી કે આ રીતના વાઘોડિયા રોડના છે. ત્યારે એમણે પણ વોટ્સઅપ કરીને બધી વિગતો મંગાવેલી છે. અત્યારે મારે ચાંદનીબેન પરમાર જોડે વાત થઈ. એ લોકો માં મહેનતે ત્યાંથી જમ્મુ જવા માટે નીકળ્યા છે એવી વાત કરી છે. પણ અત્યારે માહોલ એટલો ગરમ છે અને એટલા બધા લોકો પરત આવવા માટે આ પ્રયત્ન કરી રહ્યા છે, જેથી વાહન મળવા મુશ્કેલ છે, ટ્રેનોમાં રિઝર્વેશન મળવું મુશ્કેલ છે, ફ્લાઇટોમાં મળવી મુશ્કેલ છે. એના કારણે થોડી તકલીફ છે. પણ જે મારે સરકારમાં વાત થઈ છે એ પ્રમાણે થોડીક શાંતિ રાખીએ તો 1-2 દિવસમાં પરિસ્થિતિ નોર્મલ થશે અને બધાને આવવાની વ્યવસ્થા સરકાર તરફથી કરવામાં આવશે એવી જાણકારી મળી છે. હું તો આપના મારફત પણ જે કોઈ ત્યાં છે એ લોકોને વિનંતી કરું છું કે હડબડાટમાં કોઈ નિર્ણય ના લેતા. અત્યારે પરિસ્થિતિ કંટ્રોલમાં છે અને સરકાર પૂરેપૂરી ચિંતા કરી રહી છે. ગુજરાત સરકાર પણ ચિંતા કરે છે, કેન્દ્ર સરકાર પણ ચિંતા કરે છે. ગુજરાતના હોમ મિનિસ્ટર અને મુખ્યમંત્રી પણ સતત શ્રીનગર કોન્ટેક્ટમાં છે અને આપણા દેશના હોમ મિનિસ્ટર અમિતભાઈ શાહ પણ સતત આ બાબત ચિંતા કરી રહ્યા છે. ત્યારે આપણે એમની પર ભરોસો રાખીને થોડીક રાહ જોઈને 1-2 દિવસમાં તમામ બાબતો હલ થઈ જશે એવું એમનું કહેવું છે.